હા હા બોલો બોલો મનોજભાઈ. શું? ના ના, એ ડિપોઝિટના પૈસા આપણે પાછા લઈ લઈશું. તમે વસ્તુ પાછી મોકલાવી દો. કોને ફોન? હા, ઓફિસની વસ્તુ પાછી જશે ને એટલે ડિપોઝિટ પાછી આપી દેશે. હા સારું, ચાલો મૂકો. પત્યું? તો પતિ જ જાય ને. તે કહ્યું કે ફોન મૂકો તો મેં મૂકી દીધો. બોલ ને. એક કામ હતું. બોલ ને, શું કામ હતું? આપણે એક વસ્તુ લેવા જવાની છે. અચ્છા, મતલબ કે આજે ફરી પાછું આપણે દવાખાને જવાનું થશે. દવાખાને? દવા લેવા જવાનું હશે ને તારી? ના ના ના, તો મારી ફ્રેન્ડે લીધી ને એટલે મને થયું કે હું પણ લઈ લઉં. એટલે વિચાર છે કે પહેલાં લઈ લઈએ ને પછી શીખું. ફ્રેન્ડે લીધી, તું લઈ લે પછી શીખે એટલે શું? એ મારી ફ્રેન્ડ છે કે નહીં, દીપ્તિ, હા, એણે છે ને ગાડી લીધી 4 વ્હીલર મસ્ત. પેલી નવી નીકળી છે ને કઈ ફ્રોન્ક્સ ગ્રે કલરની. તો મને પણ ઈચ્છા થઈ છે કે હું પણ છે ને એવી જ સેમ ટુ સેમ ગાડી લઈ લઉં અને પછી શીખવા જાઉં. પછી હું આમ ગાડી લઈને નીકળું ને એમ બધા જોતા રહી જાય. વાહ 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 વાહ. હા, બધા આવું જ કહેશે, વાહ ફાલ્ગુનીની ગાડી તો જો. હા ના, આપણે છે ને એના જેવી નથી લેવી. ના ખરેખર આમ આંખ ખુલ્લી હોવા છતાંય સપના જોતા બહુ સારું આવડે તને. એટલે કેવી લેવી તારે? કઈ ગાડી? શું નામ બોલી તું? ફ્રોન્ક્સ. ફ્રોન્ક્સ. વાહ. હા, ફ્રોન્ક્સ માં કેટલો સ્પેલિંગ આવે તને ખબર છે? ફરોંકસ કેવી રીતે થાય? FROKX. આ તારો હસબન્ડ હીરો હોન્ડા ની બહાર નથી આવ્યો ને તારે ફ્રોન્ક્સ લેવી છે? હે? પણ શું થઈ ગયું? લોન થી તો બધું મળે છે. શું લોન થી? ગાડીને મેં 4 વાર સર્વિસ કરાવી છે અને 5મી વાર તો છે ને આખી ગાડીને જે ઓલી નવી કરવા જેવી કરે ને એવી કરાવી છે. 22,000 નો ખર્ચો કરીને તું રેવા દે. આ જે કઈ પણ છે ને બધું રેવા દે. હા, રેવા દે, ખોટા સપના જોવાના. મારી વાત તો સાંભળો. આપણે એક કામ કરીએ તો મારા માટે ગાડી લઈએ ને સાથે સાથે તમારી એ નવી ગાડી લઈ લઈએ. ફાલ્ગુની હદ થાય છે હવે. હું ક્યારનો વાતને મસ્તીમાં લઈ રહ્યો છું અને તું છે કે વાતને ક્યારની ચડાવતી જ જાય છે. સાંભળો, તમારી વહુને ફ્રોન્ક્સ નામની 4 વ્હીલ લેવી છે. 4 વ્હીલ લેવી, બોલો 4 વ્હીલ. હું ક્યારની સાંભળું જ છું એટલે જ તો આવી કે આ બહુ મોટી ગાડી લેવાની વાતો થાય છે. અને એ પણ એની બેનપણી લીધી છે ને એટલા માટે. મતલબ કે એની બેનપણી જે કરે ને એ કરવું જોઈએ આ મેડમને. એવું થોડું જરૂરી છે બેટા કે એના ઘરમાં તો બંગલો તો આપણે આપણું ઝૂંપડું બાળી દેવાનું. તમારે બંને ચાલુ કરી જ દેવાનું કઈ પણ વાત હોય. ના ના, એટલે મારી પાસે શું પૈસાનું ઝાડ પડ્યું છે કે આવી રીતના ઝાડ હોય ને આ ઝાડને આમ ખખેડીને રૂપિયા પાડ્યા કરું? છે ઘરમાં કોઈ સાફ સફાઈ છે? અરે પણ બધી વસ્તુ લોન થી મળે છે. તમે શું કામ આવી રીતે વાત કરો? હા તો લઈ લે લોન, અને લોન ના હપ્તા તું ભર્યા કરજે. કારણ કે ઓલરેડી આ ઘરમાં બધું તું જ્યારથી આવી છો ત્યારથી લોન ઉપર જ ચાલે છે. હજી 6 મહિના પૂરા નથી થયા કે અમે બંને ભાઈ બહેને લગ્ન કર્યા હતા ને એ લગ્નનો ખર્ચો માથા ઉપર છે. હજી એના હપ્તા ભરી રહ્યો છું અને ઉપરથી લગ્ન પછી આ ઘરમાં સુધારો વધારો કરાવ્યો કે તમે આ તોડીને આ કરાવો, પેલું તોડો, આ કરો. હવે એમાં અમે ખર્ચો કર્યો અને ઉપરથી વોશિંગ મશીન, ફ્રીજ અને બેડરૂમમાં એસી તો જોઈશે જ. હા તો જે વસ્તુ જોઈતી હોય તો જોઈએ જ ને. હા પણ લોન લેવાની શું જરૂર છે? જે છે એમાં ખુશ રહો ને. તો તમારી પાસે છે રૂપિયા આ કેશમાં લેવાના? હા તો તારી પાસે રૂપિયા હોય તો લેતી આવ ને. 4 વ્હીલ તો તારી માટે જ લેવી છે ને. અરે પણ હું એકલી થોડી વાપરવાની છું. આપણે ગાડી લઈશું તો બધા જોડે ફરવા જઈશું. પણ મારે 4 વ્હીલ ની કોઈ જરૂરિયાત જ નથી. મારા માટે જે વસ્તુ નકામી છે એ નકામી છે. મારે કોઈ જરૂરિયાત નથી. અમારે પણ ક્યાંય ફોરવ્હીલમાં ફરવા જવું નથી. અમને એવો કોઈ શોખ નથી. અમે જેવું છે ને એમાં ગોદવી લેશું. અમારે એવો વિચાર છે કે અમારા દીકરા પર લેણું ન થવું. હા, અને બહુ વધારે પડતા હરખ હોય તો તારા પપ્પાને કે તારા પપ્પાને એ લોકો પૈસા વાળા છે તે એ લોકો બધું ભોગવ્યા કરે. કરિયાવરમાં લખાઈ દઈશું. હા, અને ત્યાંથી લેતી આવજે ને 4 વ્હીલ તું તારે રોજ આંકવા. આ બધું તમે જ ચડાવો છો તમારા દીકરાને. બાકી એ કોઈ દિવસ મારી સાથે ઊંચા અવાજથી વાત નથી કરતા. પણ તમને છે ને અમારા બેના ઝઘડા થાય ને એ બહુ ગમે. મમ્મીનો વાંક નથી આમાં. મમ્મીનું નામ નહીં દેતી. આ તારા સપના અને શોખ જે દિવસે ને દિવસે વધે છે ને એ પ્રોબ્લેમ છે મને. આવી રીતના જો ને કેવી રીતના ટીપટોપ થઈને ફરવા જાય છે. મતલબ કે આવી રીતના કોઈ પણ સ્ત્રીને જ્યારે લગ્ન કરીને ઘરે જાય ને તો આવી રીતના લિપસ્ટિક કરીને, લાલી કરીને ને મેકઅપ કરીને ક્યાંય બેસવા ના દે કોઈને. પોતાના શોખ પર ડિપેન્ડ છે. તમને શોખ નહીં હોય, તમને આવી રીતે ફરવાનું ગમતું હોય તો તમે આવી રીતે ફરો. બહુ શોખ. પહેલેથી શોખ છે કે હું આવી રીતે ફરું. જોયા તારા શોખ અને પૂરા કર્યા અમે બધા શોખ. હા, હવે છે ને મારાથી પૂરા નથી થતા. દર મહિને પાર્લરનો અલગથી જે તું 5,000 રૂપિયાનો ખર્ચો લેશો ને મારી પાસેથી હવેથી એ પણ બંધ થઈ જશે. કેમ? હું દર મહિને છે ને મેનિક્યોર પેડિક્યોર બધું જ કરાવું છું અને સ્પા તો મને જોઈએ જ. એટલા માટે
એટલા રૂપિયા તો તમારે મને આપવા જ મારી પડશે. પાસે તારા ફાલતુના ખર્ચાનો એક પણ રૂપિયો નથી. બહુ થયું. હા હવે છે ને એક તો ઘરમાં તે માંડવાને આપણે હરખું ગોદવીએ છીએ બરાબર છે, જેમ જોયું વસ્તુ લાવીએ છીએ એમાં તમને નથી મગજ હાલતો કે હાલો 10 કિલો વધારે દાળ નખાઈ દઈએ, 10 કિલો તુવેરની દાળ વધારે નખાઈ દઈએ. આ બધું છે ને તમારે વિચારવાનું હોય. જોઈ લે ને મારા મમ્મીની સાડી જો, એકની એક સાડી 5 વર્ષથી ચલાવી રહ્યા છે, પણ તારી જેમ નથી કે આ અઠવાડિયે અલગ, પેલા અઠવાડિયે અલગ. હા તો પત્નીના શોખ પૂરા ન થતા હોય ને તો લગ્ન જ ન કરાય, ઘરમાં રહેવાય. અને તમારી માએ પરણાવાય જ નહીં આવા દીકરાને જે કમાઈને હકતું હોય. હા તો તારે પરણીને આ ઘરમાં આવવાની કોઈ જરૂર નહોતી. જો તારે તારા શોખ બહુ મોટા રાખવા હોય ને તો મોટા લેવલનો વ્યક્તિ ગોતાય. આવી રીતે સામાન્ય ઘરમાં લગ્ન ના કરાય. મેં તો ના જ કીધી હતી પણ મારા બાપા ના માન્યા. હા તો જાને તારા બાપાને જઈને ફરિયાદ કર. અમને શું કામ ફરિયાદ કરે છે આ ઘરમાં? દેવાંગ બસ શાંત થઈ જા બેટા. અરે મમ્મી શું શાંત થઈ જાય? આગ લગાડો હવે તો શાંત થઈ જાય. ફાલ્ગુની બહુ બેસો તમે બંને. અરે સમજવાની કોશિશ તો કરો. હદ કરતા વધારે જીદ થતી જાય છે અને દિવસે ને દિવસે. મમ્મી છે ને શાંતિથી વાત કરીએ, મેલ નહીં આવે. આ જેવું કંઈ પણ બોલે ને ઘરમાં એટલે કહી જ દેવાનું સામે. બધું જાણે એના બાપના ઘરેથી લઈને આવી હોય એવી રીતના માગે છે તે વળી 4 લઈ દો, જાણે રમકડું લેવું એમ. ફાલ્ગુની ચાલ આવો તો. ટાઈમ છે તો કેમ નો આપતા આવ્યો? 15 મિનિટ મોડું છું. પંદર મિનિટ વહી ગઈ હો. હવે 3:30 ની ઉપર બીજી 15 મિનિટ વહી ગઈ. રોજ તો 3:15 આવી ગઈ હોય ફાલ્ગુની એવો કે જો પપ્પા ચા પીજો. આજ કેમ કઈ ચાલે ન હોય કે હું બૂમ પાડું છું છતાં કઈ વોકરો નથી આવતો ઘરમાંથી? નહીં આવે. કેમ નહીં આવે? કેમ નથી ઘરમાં ફાલ્ગુની એવું? ઘરે જ છે. હવે ખબર નહીં ન જેવી વાતમાંથી ને મોઢું ચડાવીને રૂમમાં બેઠા છે. કોણ વાંધો જ આ છે તારો? સમજા તને કેટલી વાર કીધું કે ફાલ્ગુની વહુ છે ને એ આ ઘરની વહુ છે અને એ થોડુંક આમ તેમ કામ કરે ને તો તારે ચરાવી લેવાય, પણ બસ તારે તો પહેલેથી એના કામમાં વાંધા જ કાઢવા. ગમે કામ કરે એટલે આ ખામી છે, આયા નોમ કહે. હવે જેવું આમ તેમ હોય ને તો આપણે ચલાવી લેવાને એવું લાગે ને તો તારે કરીને ખાય કે તે આ હાથમાં કઈ મહેંદી નથી મૂકી. તો હવે મને લાગે મૂકવી પડશે મહેંદી મારે. તમે મને એટલી બધી સલાહ કેદું ના દેવા મળ્યા? તમારે સલાહની જરૂર પડતી હતી ને. અરે પણ તું એમ કહેશો એ મોઢું ચડાવીને એ અંદર બેઠી હું છે. કામ મોઢું ચડાવીને બેઠા માણા એમ પૂછે? હા હું વચ્ચે કે ખટરાક થઈ ગયો હોય એમાં મોઢું ચડાવ્યું હોય ત્યાં બીજું તો હું વાંધો હોય? તો હર વખતે મારો જ વાંક ન હોય બરાબર છે. એક હાથે તાળી ન વાગે. શરૂઆત જે માણા કરે ને એની ભૂલ ગણવાની. તમારે પહેલા પૂછવાનું પહેલા સારું કોને કહી દીધી વાત? અરે પણ જો એનો વાક હશે, માની લ્યો એનો વાક હશે, પણ એ આપણા ઘરમાં આવી છે, હા હારે આવી છે, સમજ્યા? એટલે આપણે લેટ ગો કરવાનું હોય. આપણે કઈ એનું પકડી ન રાખવાનું. એની ભૂલ હોય એટલે આપણે એમ ન કહેવાય તારો જ વાક છે. કોઈ પકડી નથી બેસતું બરાબર છે. એની માંગણીઓ વધતી જાય દિવસે ને દિવસે. કંઈક તો માપ ને કંઈક તો લિમિટ હોવી જોવે કે નહીં? આ સમજા કે આપણા ઘરે આપણા દીકરાની વહુ બનીને આવી છે. આપણે વહુ માણા વચ્ચે એને લગ્ન કરીને આપણા ઘરની વહુ બનાવીને લાવ્યા છે. એનો મતલબ એવો ન હોય કે આપણને એ ખાડામાં ઉતારી દે અને એમાંથી ને કૂવામાં ઉતારી દે એટલા ઊંડા આપણે ઉતરી જાય. જો એવી તો એને કઈ માંગણી ન કરી હોય ને કે એને ફરવા જવું હોય બે માણસ એટલે કીધું અમે જવાના છે ને તે ના પાડી હોય, અથવા કંઈક ડ્રેસ લેવો હોય એમાં તે ના પાડી હોય. હવે જો દેવાંગ આપણો એકનો એક દીકરો છે, એને કમાવવું છે ને એને વાપરવાનું છે, તો એ ભલેને જલસા કરે, ગમે વાત કહેવાય એટલે કહેવાય ભાઈ દેવાંગને આપણે પૂછી દો, દેવાંગને આ હોય તો તમે તારે જાઓ, અમારી ક્યાં ના છે, તમે બે ખુશી એમાં અમે બે ખુશી, એમ કહીને વાતને વાળી દેવાની હોય. લગ્નને કેટલો સમય થયો? કઈ 10 વર્ષ નથી વીતી ગયા. હજી લગ્ન છે ને હગાઈ થઈને ને થોડોક સમય જ થયો છે. હજી ઈ નવી નવી વસ્તુ બધી એમને એમ પટારામાં પડી છે બરાબર છે. તો ઈ વસ્તુ ક્યારે પહેરશે, ઓઢશે ને વાપરશે? એ કઈ આમ રાખી મૂકવા હાટું લીધી છે? ઈ નથી પહેરતા. નવી નવી વસ્તુ વર્યા કરે છે. અરે વસ્તુ વરે એનોય વાંધો નથી. હાલો ઘરમાં કેટલું ઇનોવેશન કરાયું, કેટલી વસ્તુ બદલાઈ નાખી, કોઈ બધી હાય હા કરી, એટલું માથે દેવું થઈ ગયું છે. પણ આ બાઈને સમજવું નથી. હાચે સમજાવાય ને નિરાતે સમજાવાય. આપણે સમજાવાથી કઈ નાની નથી. હવે કઈ એટલી બધી કીકલી નથી કે એને બધું એક એક પોઈન્ટે પોઈન્ટ સમજાવવી પડે. આજે હું માંગ્યું ખબર છે તમને? હું માંગ્યો કેવું છું ડ્રેસ માંગ્યો કે બહાર ફરવા જવું કે એની વસ્તુ માંગી હોય ને બીજું હું માંગે? હું કઈ છે ને હવે એવી ખરાબ નથી કે મારી વહુને ઘરની બહાર નું નીકળવા દઉં, મોજ શોખ ન કરવા દઉં. દર મહિને 5000 રૂપિયા વાપરે પાર્લરમાં. કોઈ દી કીધું મેં અમુક ને હું હારે જાઉં છું. હા પણ હવે અત્યારની છોકરીઓને એમ હાસવી જ પડે, સમજ્યા? ન કરતો કોને ખબર ક્યારે ઘર છોડે વહી જાય.
હા એમ કરીને ત્યાં ભાઈડાને હાવ હારાને દબાવીને રાખે. એક તો ઘરના કામ કરવા નથી, કામવાળીઓ આવે હાવને કામ કરવા દે. અત્યારે હું માગ્યું હું એને કે કઈ હોનાની કઈ વસ્તુ માગી છે એને? ઈ તો હારું હોનું માંગે તો હારું. ઈ કાલ સવારે બેસીને તો મુળગાની ઉપર રૂપિયા તો આવે ત્યારે એવો ભાવ છે, પણ નહીં હોનાની વસ્તુ ક્યાં કોઈને ગમે જ છે. અત્યારે એને માગ્યું હું તું કે કોઈ વસ્તુ નથી માગી, હોનું નથી માગ્યું, તો એનથી વળી મોંઘું શું આવે? મોંઘાની વાત નથી, એની બેનપણીએ એમ 4 વ્હીલ નવી સોડાઈ. હવે એને દેવાંગને એમ કીધું કે મને મારી બેનપણી લીધી છે તેવી નવી 4 વ્હીલ લઈ દો. તો 4 વ્હીલ હું કાંઈ માથેથી પડે છે? ખબર છે કેટલી મોંઘી આવે? 4 વ્હીલ નહીં છે તો 10 લાખ ઉપર 4 વ્હીલ આવે એવું તો નામ દીધું 4 વ્હીલ નું. ઠીક છે, લોન લઈને લ્યો, પણ લોન મને ફેરવો. તો હું કાંઈ ઝાડવા ઉગી છે તેમાંથી ખેરી રૂપિયો છોકરો બિચારો રાતથી રડીને મરી જાય છે તો એ રૂપિયા ઘરમાં આવે છે અને આ ઘર હાલે છે કાંઈ એમને નથી હાલતું બધું. પણ તો એ તો જો કે એની ભૂલ જ કહેવાય. એમ કેમ નથી કહેતા કે હા વરાદીનો અનાજ ભરાઈ ગયો, વરાદીના કઠોળ ભરાઈ ગયો, વરાદીના તેલના ડબ્બા ભરાઈ ગયો, કેવો સમય આવે તો આપણે કફરી સમયમાં આપણને ઈ કામ આવે. પછી આડા મહિને જે રૂપિયાનો પગાર આવે એમાં હપ્તા ભરાયા કરે તો ઉપાધિ તો નહીં ને. એવું કોઈને સમજવું નથી આજકાલની બાયુને. એવું તો વિચાર કરવો જ નથી ને. ઘરે બસ જલસા કરો ને એસીયુમાં પડ્યું રહેવું છે. ઘરના કામે હરખા નથી કરવા, નથી ઘરની સાફ સફાઈ રાખવી. હગાવાલા આવે તો મોઢા ચડાવે, સંભળાવે, આડા ટોના મારે. તો હું કાલ હવે મારી સોડી હારે ગઈ છે એને હારણ ઘરે એવું કરે તો સારું લાગશે? કોઈ ન ગમે, કોઈ માવતરને ન ગમે કે દીકરાને આવું વર્તન કરે, બરાબર છે? તો આપણે આપણા દીકરાને પહેલેથી કાબુમાં રાખવી પડે. હાવ સ્વીટ ન આપી દેવાની હોય. એના બાપના ઘરે રહે ને કરતા એ સારી રીતે રહેશે, એટલું યાદ રખાય. લાવું સુસા. બસ બધું હારું હારું બનાવીને ખાઓ. એક મિનિટ, ચા બને છે તો તમે ક્યારે આવ્યા? આવીને ના કઈ વાત ના ચીત, આવીને સીધા સારું સારું ખાવા. તો કાનમાં આવીને કોણ બોલતું હશે બેનબા? હા તો તમે લોકો કરો જ એવું છો તો. એક તો મારો ભાઈ અને પપ્પા માન્યા નહીં ને લગ્ન કરાવી દીધા એવા ઘરમાં કે જે લોકો એક ગાડી પણ નથી લઈ શકતા. હવે શું થયું? 4 વ્હીલ લેવાની વાત કરી મેં, પણ તેમાં તો મારા સાસુ અને દેવાંગ બંને ચાલુ પડી ગયા. એટલું બધું ભાષણ આપી દીધું ને મને કે ના પૂછવાની વાત. તો ખોટું કહેવાય હો. ખાલી તમે ગાડી લેવાની વાત કરી હોય એમાં એટલું બધું ગુસ્સે તો ન થવું જોઈએ. તમે જીદ કરી હોય, તમે સામે બોલ્યા હોય તો એટલું કહે ને તો વાત બરાબર છે. એટલે જીદ જ કરી હતી ને મેં. મારી ફ્રેન્ડે ગાડી લીધી ને તો મેં ફોટા જોયા તો થયું કે વાત કરું દેવાંગને, કહું મારે પણ ગાડી જોતી છે, મારે એ ગાડી ચલાવવી છે, શીખવા જવું છે. પછી હું આમ ગાડી લઈને બધે નીકળું તો કેટલું સારું લાગે. પણ ના, મારા બધા સપના ઉપર પાણી ફેરવી દીધું. પત્યું બેનબા, સમજવાની કોશિશ કરો. હું છે ને એ લોકોનો વાંક નથી કાઢી, પણ તમને ટોન્ટ મારું છું કે શરમ કરો. હવે તમે જે રીતે વાત કરી છે મને ખબર જ હતી કે તમે શાંતિથી વાત નહીં કરી હોય, ખાલી વાત નહીં કરી હોય. એ લોકોની ઉપર ગુસ્સે થયા હશો અને જેમ તેમ બોલી ગયા હશો. તમારા સ્વભાવને હું સારી રીતે જાણું છું. એટલે તમે મારો જ વાંક કાઢશો એમ? તમારો વાંક નથી કાઢતી, પણ ખાલી એટલું કહેવા માંગુ છું કે આવી રીતે ખોટી જીત કોણ કરતું હશે? હવે ખોટી જીત શું કહેવાય? આજના જમાનામાં બધાની પાસે 4 વ્હીલ તો હોય જ, અને એ કંઈ મોટી વસ્તુ નથી. લોનથી મળી જ જાય છે. માન 50,000 લાખ ભરો ને એટલે લોનથી થઈ જાય. પણ દેવાંગે મારી કોઈ વાત માનવી જ નથી અને મારી ઉપર ગરમ થવા લાગ્યા. મારી જ ભૂલ થઈ ગઈ કે આવા ઘરમાં મેં લગ્ન કર્યા. જો પપ્પાની વાત ન માની હોત ને તો સારું થાત. શું બોલો છો? હવે લગ્ન થઈ ગયા છે એને કોઈ બદલી નહીં શકે. અને ફાલતુની વાતો બંધ કરી દો. એમાંય આ તમે કહો છો કે 50,000 લાખ ભર દઈએ પછી આપણને ગાડી મળી જાય. ગાડી તો મળી જાય, પણ એની પાછળ હપ્તા કેટલા આવે ખબર છે તમને? કેટલી મોંઘી ગાડી આવે છે અત્યારે. કઈ મોંઘી નથી. અત્યારે તો ઉલટાના ભાવ ઓછા થઈ ગયા છે. અત્યારે લેતા લેવાઈ જાય, પછી છે ને આગળ જતા છોકરાઓ થાય ને પછી ન લેવાય. એ વસ્તુ એને સમજવી જ નથી ને. એ તો સમજે છે બિચારા કે કાલે સવારે છોકરા થશે તો આગળ તમારો જીવન સંસાર કેવી રીતે ચાલશે, છોકરાઓ મોટા કઈ રીતે થશે. અને છોકરાઓ જો 2 છોકરાઓ હોય તો એને લઈને કઈ રીતે જશું એ બધું ન વિચારવાનું. કશે જઈએ તો છોકરાઓને કઈ રીતે સાચવવા. ગાડી હોય ને તો છોકરાઓને સેફલી સાચવી શકાય.
સમયની વાત છે. જે સમયે જે થવાનું લખ્યું છે ને એ નિશ્ચિત થઈને જ રહેશે. અને હું શું કહું છું, તમે એમાં અહીંયા આવી ગયા એટલે કે આવ્યા એનો મને કઈ વાંધો નથી, પણ આ ગાડીની દુખ્યું તમને? બાબતમાં હું આવી એટલે દુખ્યું તમને? આ પેટમાં દુખતું હશે તમને. હું અહીંયા હતી ને ત્યારે પણ આ મારા ભાઈને મારા પપ્પાને ચડાવ્યા કરતા હતા, બેનબાના લગ્ન કરાવી દો, બેનબાના લગ્ન કરાવી દો. હા, એટલા માટે જ ને કે હું આ ઘરમાંથી જતી રહું એટલે તમને શાંતિ. મને શેની શાંતિ? જો કે એમ જોવા જઈએ તો શાંતિ છે. તમે અહીંયા હતા ત્યારે કઈ કામ તો કરાવતા નહોતા. એટલે એ પેટમાં દુખતું હતું. એ વાતના લીધે તમે મારા લગ્ન કરવા માટે પપ્પાને અને ભાઈને સમજાવ્યા અને ફટાફટ એ લોકોએ મારા લગ્ન કરાવી દીધા. વધારે કંઈ ઘર બહાર જોયું નહીં, દેવાંગ શું કરે છે શું નહીં, કેટલું કમાય છે, કાંઈ પૂછ્યું નહીં ને લગ્ન કરાવી દીધા. તમારી સાસરીમાં તમારું માને છે? હા કે ના? એટલે અમુક આવી મોટી જીદ હોય તો એ નહીં માને. હા, તો તમારા ભાઈ ને તમારા પપ્પા બુદ્ધિ વગરના નથી. ભગવાન એમને બુદ્ધિ આપી છે. હું કહું કે બેનબાના લગ્ન કરાવી દો ને કરાવી દે. ઉંમર થઈ ગઈ એટલે લગ્ન કરાવ્યા છે. અને જો વાત અહીંયા પૈસાવાળા હોવાની કે ન હોવાની નથી. એમ તો આપણે પૈસાવાળા છીએ, એ પૈસાવાળા જ કહેવાય. પણ અત્યારે માણસની કેટલી ફર છે, શું કરી શકે છે શું નહીં ને એ વધારે જોવાનું હોય. એ છે ને એવું ન હોય. આ માણસની ઉપર જવાબદારી આવે ને તો જ માણસ છે ને મહેનત કરે, વધારે કમાવા માટે કોશિશ કરે. પણ ના, એને તો માથે કોઈ જવાબદારી લેવી જ નથી. બસ આ લગ્ન વખતે જે પૈસા લીધા હતા એ ચૂકવાઈ જાય ને એટલે શાંતિ, એને પછી કાંઈ કરવું જ નથી આગળ. બસ તો પછી આ તમે તમારા મોઢે બોલ્યા ને કે અત્યારે આ લોન ચાલે છે એટલે કે માથે થઈ ગયા છે પૈસા, તો એકવાર એ પૂરા થઈ જાય પછી ગાડી લઈ લે છે. એ લોકો એવું તો નથી કીધું નહીં કે હવે આપણે ગાડી લેવી જ નથી કે લેશું જ નહીં. એવું જ કીધું છે કે ગાડી આપણાથી કંઈ લેવાય એમ નથી ને હું લોન લેવાનો નથી. લેવાય એમ નથી અત્યારે. પછી તો એવું નતા બોલ્યા. ઠીક, એવું બોલે પછી તમે સમાધાન કરશો તો લે હું ફોન કરી દઉં, એ એવું બોલી દે. ના ના, એવું નથી કામ. પણ સાચે મને એમ છે ને અફસોસ થાય છે કે મેં ખોટી જગ્યાએ લગ્ન કર્યા. ચલો, ચા થઈ ગયો તો મને આપી દો. ચા પીવી છે, માથું દુખતું થઈ ગયું. તમારી સાથે લપ કરવાનો કોઈ મતલબ નથી. કામિની અહીંયા તો તે મને મેસેજ કર્યો તો કે બેન આવી છે. હા, તમે ક્યારે તો આવ્યા? મેં અહીંયા બધે જોયું, ઉપર ગયો તો છે તો નહીં ઘરમાં. એટલા હરખ પદુડા નહીં. બેન આવ્યા છે એવો મેસેજ કર્યો ત્યાં તો ફટાકથી ઘરે આવી ગયા ને બેનને ગોતવા લાગ્યા. ખબર ન પડી કે ક્યારે ઘરે આવી ગયા. હા, પણ ક્યાં છે એ? અંદર રવાના છે? કરી દીધા મેં પાછા. કેમ એવું શું કામ કર્યું? રવાના કારણ કે કરવું પડે એમ હતું. ના કરત ને તો આખી જિંદગી અહીંયા રહેવું પડે. એટલે હું કાંઈ સમજો નહીં. તમને શું લાગે તમારી બેને રાજી ખુશીથી આવી હશે એમ? તમને મળવા આવી હશે, મને મળવા આવી હશે? બિલકુલ નહીં. તો હું વાત છે જલ્દી કે ને શું છું છે? આ હર વખતની જેમ આ વખતે નવું ધતિંગ કર્યું. નવું થતિંગ એટલે એને હાહુ હારે ઝઘડો કર્યો? એમાં તો કેમ ને કેવું જ પડે છે. એ તો આમ દિવસ રાત એની ટાઈમ એમને તમે જ્યારે કહો ને ત્યારે એ કરી જ લે. તો વાત એમ હતી કે આ વખતે એમને છે ને ખોટી જીત કરી હતી કે એમને ખોટી? 4 વ્હીલ લેવી છે. 4 વ્હીલ લેશે, 4 વ્હીલ ચલાવશે, શીખવા જશે. ફોર વ્હીલ કાંઈ મફત આવે છે એને ખબર નહીં પડતી હોય. અને હું એને સમજાવીને ઠાક્યો કે તું છે ને હવે ગમે એ વસ્તુ ગમે એ લેવી જ એવું ન રાખ. પણ ખબર નહીં, એ જીત છે ને મુકતી જ નથી. એટલે જ મેં રવાના કરી દીધા. જવા માટે તૈયાર નહોતા. કહેતા હતા કે થોડા દિવસ હું અહીંયા રહીશ ને તો એ લોકો માની જશે. હવે આપણે સામેવાળાનો વિચાર કરવાનો કે નહીં? એ ફાલ્ગુની બેન છે ને પોતે મોઢે કહેતા હતા એમના કે આ લગ્નનો કંઈક ખર્ચો થયો હતો ને એ પૈસા બાકી છે હજુ. તો હવે એ ભરે, ઘર ચલાવે કે ક્યાં ધ્યાન આપે? અરે એને કઈ તને સારું ઘર મળ્યું છે તો શાંતિથી રહે ને. અત્યારે ઘણી બાયું છે ને પાછી આવે. શું કામ? કે એના લખણી એવા હોય. હા, રેશન હરખી રીતે રહેતી ન હોય. અને હા, ઘણી બાયું એવી હોય કે એને છે ને દુઃખ ન્યા પડતું હોય, એનો ઘરવાળો હાસવતો ન હોય, એને હાહુ હાસવતા ન હોય તો પાછી આવે. પણ હવે આ ન્યા જઈને બધાને ટોર્ચર કરે છે તો આ તો બધું ખોટું જ કહેવાય ને. એમને છે ને એમને સ્વભાવ બદલવાની જરૂર છે. આ પહેલેથી તમે એટલી છૂટ આપી છે ને એટલે જ નથી માનતા. એમના કપડાં જોયા છે? જોઈને કોઈ કહે નહીં કે એમના લગ્ન થઈ ગયા છે. શું કરવું હવે? આ તો જમાઈ સારા છે કે કાંઈ બોલતા નથી. એમની મમ્મી સારા છે. હાચી વાત છે તારી, પણ ખબર નહીં હવે આ ક્યારે સુધરશે. અને જો નહીં સુધરે તો
મને એ વાતનો ડર છે કે છેલ્લે પછી દુઃખી જ થાય, હઠ મુકતી જ નથી. મેં અત્યારે એમને એવું કહીને રવાના કર્યા છે કે તમે ઘરે જાઓ, તમારા ભાઈ તમને તમારા ઘરે મળી જશે. એક તો તમારા ભાઈ ઘરે નથી ને તમે અહીંયા રહેશો ને તો ખાલી ખોટા મને બોલશે. જવા માટે રાજી નહોતો, પણ છતાંય તે છેલ્લે મોઢું ચડાવીને ગયા છે. મારી સાથે તો વાત જ નથી કરવી. તો બહુ કર્યું, શું કરવું હવે? આ તો સારું છે કે દેવાંગ કુમાર હારા છે હો, નકર હશે ને હું છું હોય ને કાંઈ નક્કી નહીં. હવે એ જે ગમ આંગળી સીંધે એ લઈ દેવાનું, આંગળી સીંધે એ લઈ દેવાનું, એ કાંઈ થોડા કાંઈ આજ 4 વ્હીલનું કીધું ને કાલે બંગલો હારો પાડશે કે આ લઈ જો તો જ હું રહી, એવું કરશે તો? કુમાર કઈ ગાંડા નથી, એમને બુદ્ધિ છે. એમને એવું ક્યાં કહ્યું હશે? એમને એવું થોડી કીધું હશે કે નહીં આપણે ગાડી લઈશું જ નહીં. અરે પણ અત્યારે એમની ફોર નથી એટલે ના પાડી હશે વાત ને. હજી છે ને. ભવિષ્યમાં જ્યારે એમને થશે ત્યારે લઈ લેશે. પણ આવું બેનબાને સમજવું નથી. નથી સમજવું તો સમજાવવી પડશે એને, અને કહેવું પડશે, નહીતર પછી છે ને બહુ દુઃખના દાડા આવશે એના. હા, સમજશે નહીં ને તો દુઃખી થશે. કારણ કે આવું ઘર પરિવાર છે ને વાડી ઘડીએ ન મળે. આ તો એમના નસીબ સારા છે કે આવું ઘર એમને મળી ગયું. હા, પણ હું તને શું કહું છું કે તું કાંઈ ચિંતા નહીં કરતી, હું છે ને એને ફોન કરીને સમજાવાય. પહેલા જ ફોન કરી દો, પછી નહીં. અત્યારે આવ્યા છો ને તો એને ફોન કરીને કાં તો મળીને જેમ વાત કરીને એમ વાત કરીને સમજાવી દો કે થોડા સમય છે ને કાંઈ ધમપછાડા ન કરે, શાંતિ રાખે. 1 મિનિટ હો, ચરસ કરી દઉં. અત્યારે શું છે, મારે કામ છે બીજું. ઊભી રહે ને. મને બોલ છે કે ભાભીએ જ કંઈક કીધું હશે. નો ઉપાડ્યો ફોન, કારણ કે એને ખબર હશે કે હું એને મતલબમાં ગમે એ કહું તો એમ કે તમારે સલાહ નહીં દેવાની, તારે સલાહ નહીં દેવાની, બસ બીજી કાંઈ વાત જ નહીં. હે છોડો, આવ્યા છો ને તો હવે જમીને જજો, પછી કામ પતાવજો તમારું. હવે ભૂખ લાગી તી મરી ગયા છે. હવે આપણે આપણા ઘરમાં આવું કરશું તો થોડી જાય છે. ચલો હાથ મોઢું ધોઈ લો. કાંઈ વાંધો નહીં. આવી ગઈ તું? ક્યાં ગઈ હતી? મારા ઘરે ભાઈને મળવા. કેમ? તું તારા ભાઈને મળવા માટે તારી ઘરે જતી હોય તો તારે વાત કરીને જવાય. ભલે આપણે બંને લડ્યા હોય, ઝઘડ્યા હોય, છતાં પણ તારે મને પૂછવું જોઈએ. એટલે મારે મારા ઘરે જવા માટે પણ પૂછવું પડે એમ? હું તને એવું કહેવા નથી માંગતો, પણ એટલું જરૂરથી કહીશ કે તારે ક્યાંય પણ જવું હોય ને તો તારે પહેલા મને પૂછવું જોઈએ. કેમ? પતિ છું તારો. એવું કઈ લખાણ કર્યું હતું આપણે લગ્ન થતી વખતે કે હું કશે પણ જઈશ તો તમને પૂછીને જઈશ, હું જે પણ કંઈ કરીશ એ તમને પૂછીને કરીશ? અને એમ તમને પૂછું કે તમને કંઈ કહું એ તમારે કરવું તો હોતું નથી, પછી બોલવાનો કંઈ મતલબ ખરી? આજ સૌથી મોટો તારો વાંધો છે કે તને તારા માટે જે કંઈ પણ અમે કર્યું હોય એ તો ક્યારેય દેખાતું જ નથી. બસ અમે શું નથી કર્યું અને શું નથી કરવા માંગતા એટલું જ દેખાય છે. જે જીત લઈને તું બેઠી છે એ કદાચ સપનામાં પૂરી થઈ શકે એમ નથી. મારી એવી ઓકાત નથી કે તારા માટે થઈને હું 4 વ્હીલ લઈ લઉં. ઘરમાં તે કહ્યું હતું એ પ્રમાણે ટીવી આવ્યું છે, ફ્રીજ આવ્યું છે, વોશિંગ મશીન આવ્યું છે, અને બાકી હતું તો એસી પણ લઈ આપ્યું છે. બાકી એનાથી વધારે કંઈ થશે નહીં. કરવું હોય ને તો બધું થાય, પણ માણસમાં એવું હોવું જોઈએ કે મારે આમ કરીને બતાવવું છે ને આમ કરવું છે. પણ તમારે એવું કાંઈ છે જ નહીં. આ જેટલી જવાબદારી માથે પડે એટલી કર્યા કરવાની, થાય તો કરવાની, ન થાય તો નહીં કરવાની. આ છે ને તમારી ઉંમરના લોકોએ તો છે ને એમ કમાવાની ધકસ હોવી જોઈએ, કંઈક સારું કમાવવું જોઈએ, કંઈક આગળ વધવું જોઈએ. પણ ના, તમારે તો એવું કાંઈ વિચારવું જ નથી. જ્યાં છો ને એ ત્યાં જ પડ્યા રહેવું છે. એવું તો હું તને કહી શકું, કારણ કે તારા જેવી છોકરીઓ ભણી ગણીને આગળ વધીને અત્યારમાં 35-40 હજાર રૂપિયા પગાર પણ લાવે છે. કમા ને 40 હજાર રૂપિયા પગાર લાવ, 2 વર્ષ સુધી તારો પગાર જમા કર, અને 2 વર્ષ સુધીમાં તું એટલા રૂપિયા તો જમા કરી જ લઈશ કે જેનાથી તું એક સામાન્ય 4 વ્હીલ ખરીદી શકે. અને સામાન્ય 4 વ્હીલ પોતાના દામ ઉપર ખરીદીને એકવાર તારામાં તાકાત હોય ને તો આ ઘર માટે કે પરિવાર માટે ગિફ્ટ આપીને બતાવ. પછી ખબર પડશે કે એક હસબન્ડ અને એક પુરુષ જે પોતાના પરિવાર માટે આટલા બધા રૂપિયા આપી દે છે ને આમ તેમ તો નથી આપતો. કેટલી મહેનતથી, કેટલા પરસેવાથી પછી થાય છે આ બધું. બરાબર. એટલે લગ્ન પછી એ મારે આ જ કરવાનું, તો પછી લગ્ન કરવાનું કોઈ મતલબ ખરી? તો પછી ના જ કરાય. વસ્તુ મારા ઘરે રહીને પણ કરી શકત ને. તારા જેવી છોકરીએ લગ્ન ના જ કરાય. એણે તો પોતાના પિયર બેઠા બેઠા પોતાના ભાઈ પાસેથી આ બધી ડિમાન્ડો કરાય, અને ભાઈને કહેવાય કે ભાઈ તું મારા સપના પૂરા કરી આપ. એટલે ખબર પડી જાય કે કેટલી વિશે શો થાય છે. આ તો બધું સાસરી આવીએ ને પરબારું મળતું હોય ને એટલા માટે જ આપણને સારું લાગે. એવું કાંઈ નથી. મારા ભાઈને તો હું કહી શકું છું, પણ
મને એવી ઈચ્છા હતી કે મારો ધણી કંઈક મારા માટે કરે. કોઈક મને પૂછે તો હું એમ નહીં કહી શકું કે મારા ભાઈએ અપાવી છે. હું એમ કહું કે મારા હસબન્ડે મને ગિફ્ટ કરી. ના ના, કોઈને ખોટું બોલી શકીએ આપણે. જેવી રીતે ઘરે આવીને ઘરે બધાને ખોટું બોલી શકીએ, તો એવી જ રીતે આપણે બહાર પણ ખોટું બોલી શકીએ કે આ મારા હસબન્ડે અપાવી છે. હું ક્યારેય ગર્વ નહીં કરું કે આ બધું મેં નથી કરાવ્યું છતાંય તે મારી પત્ની મારું નામ લે છે. જા હું છૂટ શું આપો. કામ એવું ખોટું બોલું? મને છે ને એવો કોઈ શોખ નથી. અને ચાલો છોડો ભાઈ, એ વાત મને ખબર જ છે. ના ના, તારું કામ કેવું છે ખબર છે? જેલી જેવું છે કે જેલીને આમ આપણે હાથમાં લઈને પકડી ના શકીએ અને એને છોડી ના શકીએ. જો એને વધારે દબાવીએ ને તો એ પોતાની જગ્યાએથી છૂટી જાય. બસ સેમ ટુ સેમ. કોઈ પણ પ્રશ્ન સામે સવાલ હું કરીશ એટલે એનો જવાબ તૈયાર જ હશે, અને તું કોઈ પણ જવાબ કરીશ એનો હું ક્યારેય પણ સવાલ બનવા જ નહીં દઉં. એટલે તારી અને મારી વચ્ચે આ જે ભેદભાવ છે ને એ હંમેશા રહેશે. બહુ ભાષણ કરો હો તમે, નાની એવી વાતમાં પણ લેક્ચર ચાલુ ને ચાલુ જ રહે. ક્યાંથી શીખો છો આ બધું? આ મોબાઈલમાંથી ને? તારી પાસેથી. જેવી રીતના તું રોજે રોજ નવા નવા સપનાઓ લઈને આવે છે ને, એવી જ રીતના રોજે રોજ પેપરમાંથી વાંચીને સોશિયલ મીડિયામાંથી જોઈને મને પણ બોલતા આવડી ગયું છે. ઠીક છે, આવડી ગયું છે ને? હમ. તો આ બધો યુઝ અહીંયા ના કર, બહાર જઈને કર, કે જેનાથી તું 2 પૈસા વધારે કમાઈ શકે. હવે તો ભાષાએ બદલાઈ ગઈ. અત્યાર સુધી તમે થતું હતું ને હવે તું. વેરી ગુડ. સંસ્કાર બહુ સારા આપ્યા છે મારા સાસુમાએ અને મારા સસરાએ. છો સોરી, થોડું ગુસ્સામાં હતી એટલે બોલાઈ ગયું. હવે કારની વાતને પડતી મૂકીએ. સમજી ગઈ છું કે એ પોસિબલ નથી થવાનું, પણ તમે કહ્યું હતું કે આપણે ફરવા જઈશું આઉટ ઓફ સિટી, તો એના માટે શું પ્લાનિંગ કર્યું છે? આઉટ ઓફ સિટી? હા, આઉટ ઓફ ઇન્ડિયા નથી બોલી, આઉટ ઓફ સિટી બોલી છું. સારું થયું સિટી જ બોલી, સ્ટેટ ના બોલી. મતલબ કે આ બધું વિચારીને બોલવું પડે ને. હવે તો મારે વિચારવું પડે કે જે થઈ શકતું હોય ને એ જ બોલવું જોઈએ. બધું આમ પહેલેથી નક્કી કરીને આવે છે ને તું. ક્યાંથી આ તને તારી ઘરે જાય છે ત્યાંથી શીખવે છે કે બેટા એક જીત પૂરી ના થાય તો બીજી જીત, એકની સામે બીજી, બીજાની સામે ત્રીજી. નથી જવું. આ પોતે જ કહ્યું હતું કે આપણે ફરવા જઈશું. હવે તમારે ન લઈ જવી હોય ને તો પતાવીએ વાત. હું વિચાર કરીશ. હા, વિચાર્યા જ કરો. પપ્પા તમે આવો. જે ઘરમાં કંકાસ થાય ને, જે ઘરમાં ઝઘડા હોય, કંકાસ થાય, એ ઘરની કોઈ દિવસ પ્રગતિ ન થાય. ગમે એટલું રૂપિયાવાળું ઘર હોય, ગમે એટલા એમાં સભ્યો રહેતા હોય, ખાલી 2 જણા હોય કે 20 જણા હોય, પણ જો ઘરમાં ઝઘડા થતા હોય ને ક્યારેય કોઈ દિવસ પ્રગતિ નથી થતી. પપ્પા આખો દિવસ છે ને એકની એક જ ચિંતામાં હોઉં છું કે આ મારી પત્નીનું મારે કરવું શું. ગમે ત્યારે ગુસ્સામાં આવીને એના પિયર જતી રહે, પિયર જઈને એના ભાઈને ફરિયાદ કરે, એના મમ્મી પપ્પાને ફરિયાદ કરે. સમજાતું નથી પપ્પા મને કે આ ફાલ્ગુની ઘરમાં કરવા શું માગે છે. અને તમે અત્યારમાં જે વાત કરો છો ને બોલો એનો ટોપિક હશે તો મતલબ આખો દિવસ બધા લોકોની વચ્ચે માત્ર એક જ ચર્ચા કર્યા કરવાની મારે. જો હું સમજુ છું કે ફાલ્ગુનીની બધી માંગણી છે ને અજીબ છે, અને ગમે એ માંગણી કરી નાખે. એને એ ખ્યાલ જ નથી કે મારે કઈ માંગણી કરવી, કયા સમયે કરવી, ઘરની પરિસ્થિતિ હોય એને અનુરૂપ આપણે માંગણી કરવાની હોય. એને તો બસ આ જોયું એટલે લેવું, પછી સામેવાળાની પરિસ્થિતિ કેવી પણ હોય એ એને જોવાનું નથી. એ મને ખબર જ છે બધી, મને નહીં ખબર હોય. અરે પપ્પા, હા કેવી રીતે ઘર ચલાવું છું, કેવી રીતે ઘરમાં પૈસા આવે છે અને કેવી રીતના બધું થાય છે ને માત્ર હું જ જાણું છું. અરે બધી વસ્તુના હપ્તા કરાવી નાખ્યા. જે કંઈ પણ વસ્તુ મોજ શોખની લેવાની હતી નહોતી લેવાની, જરૂર હતી નહોતી, કંઈ જોવાનું નહીં. બસ પોતાના મનમાં આવ્યું કે આજે મારે આ કરવું છે તો એ કરી નાખવાનું. પછી એ વસ્તુ તો એમને પડી જ હોય. ઘરમાં ટીવી લીધું, તમે કહો કે કેટલી વાર તમે ચાલુ જોયું. ભલે ને હવે લીધું તો એ એક તો જો એ રનિંગ વસ્તુ કહેવાય. સમજા ટીવી તો લગભગ બધાના ઘરમાં હોય અને એ આમે લેવાની જરૂર હોય. એ આમે લેવાની જરૂર જ હોય બધાને. સમજા હું સમાચાર જોઉં જ છું ને, દર રોજ સાંજે સમાચાર હું જોઉં છું, અને ટીવી હોય તો ટાઈમ પાસ થાય. પણ બીજી જો કાંઈ માંગણી કરે ને તો આપણે એને પ્રેમથી સમજાવવાની હોય ફાલ્ગુનીને કે જો આવ્યું છે, આપણે એવું લાગશે તો થોડા સમય પછી આ વસ્તુ કરીશું. એ માંગણી કરે થોડા સમય પછી આપણે લઈશું એમ કહી દેવાનું. એટલે હું એને સારું લાગે. આપણે જો પરબારો વળકું ભરવીએ અને પરબારો એને કહેવા મળવી કે તને કાંઈ ભાન છે કે નહીં, એમ એટલે સામેવાળાને તરત દુઃખ લાગે. બસ પપ્પા આ જ વસ્તુ છે. હું પણ સમજુ છું,
માણસની જાતમાં આવે ને એને એક વાર કહેવાય, 2 વાર કહેવાય, 3 વાર કહેવાય, પણ આ મને નથી લાગતું કે કોઈ માણસની જાતમાં આવતી જ હોય. મતલબ એકની એક વાત કેટલી વાર કહેવાની કે કોઈની પણ ઘરે જઈને સારી વસ્તુ જોઈએ તો એની જીદ કરવી જરૂરી નથી. એ વસ્તુ આપણી પાસે હોવી જ જોઈએ એવું જરૂરી નથી. તો પપ્પા આ ગરીબ લોકો જે બહાર રસ્તા ઉપર સૂવે છે એ લોકો તો કેદું નહીં મરી ના ગયા હોય, કારણ કે એમની પાસે તો ઘર જ નથી, રહેવા માટે સારું મકાન નથી, ખાવા માટે સારું અન્ન નથી, તો એ લોકો પોતાનું જીવન કાઢી જ નાખે છે ને. પણ આ મારી પત્ની છે ને પપ્પા, એનાથી ક્યારેય સરખી રીતે જીવાશે નહીં. જો હું વાત સમજુ છું, તારી વાત બધી હું સમજુ છું, પણ એના કોઈ આવ્યા જો એના પિયરમાંથી કોઈ તને ઠપકો દેવા આવ્યા? કારણ કે એ લોકો જાણે જ છે આનો સ્વભાવ કેવો છે, આનું વર્તન કેવું છે, એ લોકો હોતે જાણે છે. એટલે એ લોકો ક્યારે અહીંયા ફરિયાદ કરવા નહીં આવે. હા, આપણે ચિંતા થાય જો એ લોકો ફરિયાદ કરવા આવતા હોય કે નહીં, તમે અમારી બેનારે આવું કેમ કરો છો, તો ચિંતા થાય. પણ હવે એને ખબર જ છે તો આપણે જેમ એ લોકોએ એને આટલી બધી મોટી કરી, નાનેથી મોટી કરીને સહન કરી છે, એમ આપણે સહન નથી કરવાની, બસ સમજાવીને કામ લેવાની. અને આમે સમજદાર માણસ હોય ને એ સામેવાળાને સમજાવે અને પોતે હોતે ને સમજાવે. સમજી ગયો પપ્પા મારી વાત? કેટલી હદ સુધી સમજાવું? તમને ખબર છે આજે એને શું કર્યું? અત્યાર સુધી કાર લેવાની જીદ કરતી હતી, અને પણ જેવી તેવી નહીં, VIP 35 લાખવાળી કાર લેવી હતી. પણ હવે જીદ છોડીને એણે શું કહ્યું ખબર? કે ચાલો ને ભૂલી જઈએ, આપણે બહાર ફરવા જઈએ કશેક 4-5 દિવસ માટે, અને એ પણ આપણા શહેરની બહાર. મતલબ હવે એને એક જીદ પૂરી નથી થતી તો બીજી જીદ ઉપર પોતાની જીદને ટ્રાન્સફર મારવી છે. બોલો. અરે તું કામ કરો ને, આ તારા મામાજી ને માસીજી ને એ બધા સૌરાષ્ટ્રમાં રહે જ છે ને, તો તમે બે ન્યા જઈ આવો તો એનું મને ત્યાં ભર્યું ભર્યું રાખશે. એને એમ થાય કે નહીં, એના મામાનું ઘર, એની માસીનું ઘર, એટલે એનું પોતાનું જ ઘર થયું ને, અને એને ગમશે અને ફરવાનું વતન થઈ જાય. ફરવાની વાત છે ને પપ્પા, એ ફરવા ઉપર જ માન છે, અને મારે આવી રીતે ખોટા ખર્ચા કરવા નથી. હલો. હા હા ઠીક છે, કંઈ વાંધો નહીં. હા કંઈ નહીં, આપણે મળીએ ને. હા એ ફિક્સ જ છે પ્લાનિંગ, ફરવા જવાનું. હા હવે વાત થઈ ગઈ છે. ઠીક છે, ચાલ. હા ભેગા જઈશું. બાય. કઈ બાજુ જવાનું છે? ફરવા જવાનું છે અમારે. દેવાંગે વાત ન કરી? દેવાંગે એવી તો કઈ ખાસ વાત નથી કરી, પણ તમે કોણ કોણ જવાના? એટલે કે મારી ફ્રેન્ડ છે, એનો હસબન્ડ છે, અને હું ને દેવાંગ. પહેલાં કીધું હતું દેવાંગે મને કે આપણે લગ્ન પછી કશે ફરવા જઈશું, પણ જવાયું નહોતું, એટલે પછી વિચાર્યું કે હમણાં જઈ આવીએ. તો સારું કહેવાય ને, કંઈ વાંધો નહીં. તમે તમારે ફરી આવો, ઘરનું કોઈ ટેન્શન નહીં લેતા, હું બધું સંભાળી લઈશ. હા એ તો સંભાળવું જ પડે ને, અમે લોકો જવાના છે તો પછી સંભાળવું જ પડે ને. અને એમે કાર લેવાની હતી, પણ કારનું તો કંઈ મેર પડે એમ નથી, એટલે પછી વિચાર કર્યો કે ફરી આવીએ, બેમાંથી એક કામ તો થાય. અરે વાહ, શું વાત કરો બેટા, ખરેખર તમે સમજદાર છો. મને તો એમ હતું કે તમે એકેય વાતે નહીં સમજો, પણ વાહ, હવે તમે મારા પર બ્લેમ કરો છો કે હું નહીં સમજું એમ. સમજદાર તો હું છું જ, પણ લગ્ન થયા હોય ને તો મારા પણ સપના હોય કે હું મારી સાસરીમાં જઈશ તો આમ મળશે, તેમ મળશે, મારા બધા સપના પૂરા થશે, મને જે જોઈતું હશે એ મારો ધણી મને અપાવશે. પણ હવે સમજાઈ ગયું છે કે એ કાંઈ કરી શકે એમ નથી, એટલે પછી જતું તો કરવું જ પડશે. એવું નથી બેટા, જો માણસ ધારે ને તો એનાથી બધું થાય, પણ માથે દેવું કરીને આ બધી સુખ સાહેબી ભોગવવી એની કરતાં તો બેટર છે ને કે આપણે જેટલું છે એટલામાં રાજી રહી. જો માણસ એમ વિચારે ને કે આપણે ભેગું કરીને કાંક લેશું, આપણે દેવા નથી કરવા, લોન નથી લેવી, તો માણસ કાંઈ ન કરી શકે. આજે છે ને મોટા મોટા બિઝનેસમેન લોકો છે ને એ પણ લોન લે છે, એટલે જે પણ કાંઈ કરવું હોય ને તો આપણા જેવા લોકો માટે લોન લેવી પડે જ. વાત બરાબર છે, લોન આપણે લઈએ, પણ આપણે આમ કાંઈ લોન વગરના તો છીએ નહીં. 30 લાખની તો લોન આપણા માથા પર છે જ તે. હવે વધારે લોન લેશું તો આપણે જેવા જ નહીં રહી, એટલે આખી જિંદગી આપણે જીવશું ત્યાં સુધી લોનના હપ્તા જ ભરશું. એ જ તો વાત છે કે ભૂલ તમારા લોકોની જ છે કે આ પહેલેથી કાંઈ બચાવ્યું નહીં.
જે હતું ને તમે લોકોએ જલસા કરી લીધા હશે અને હવે અમારો સમય આવ્યો, અમારે ફરવા હરવા જવું હોય કે અમારે કંઈક વસ્તુ લેવી હોય તમારે ઘરનો વિચાર કરવાનો, એમ જ ને? એવું નથી દીકરા, આવું તમને મગજમાં વિચાર આવે છે ને ખોટો છે. અમે કોઈ જલસા નથી કર્યા. અમારી ઉંમરમાં જે અમે રસોડા કર્યા છે ને એટલા તમે કર્યા પણ નથી. જમીનના કામ કર્યા, ઘરના કામ કર્યા, અને પરિવારમાં બધા અમે એક પરિવાર સાથે રહેતા હતા 10-10 જણા. કોઈ દિવસ અમારે આમ આજે આ હાડી છે ને આમ ઘૂમટો તાણીને અમારે કામ કરવું પડતું હતું. અને તમારે આજકાલનું જોવો ફેશન, તમે જેમ કહો એમ થાય છે. અમારા સમયમાં તો પંખોય ન કરવા દેતા. તો એ તમારો જમાનો હતો ને, અને તમે લોકો એવેથી જાણ્યો. મારા જેવી છોકરીઓ છે ને આ બધું નહીં ચલાવે, અને ચલાવવું જ ન જોઈએ. જો પિયરમાં બધું સુખ મળ્યું હોય ને તો સાસરીમાં દુઃખ શું કામ ભોગવવું જોઈએ? સાસરીમાં પણ એવું સુખ મળવું જ જોઈએ. પણ હવે એ બધી વાત તમે ના સમજી શકો. તમે કોઈ દિવસ સુખ ભાળ્યું ના હોય તો પછી કઈ રીતે સમજવાના? બેટા જો, ભગવાન આપણે 3 ટાઈમ ખાવા દેશે ને માથે છત આપી છે ને એનાથી મોટું સુખ બીજું કોઈ નથી. આ જાનવર હોય ને એને કસેથી રોટલો તો મળી જ જતો હોય. વાત બરાબર છે, પણ જો જેટલું સમજીએ એટલું આપણા માટે સારું. અમે તો જે દુઃખ ભોગવ્યું છે એના કરતાં તો અત્યારે અમને બહુ બધું સુખ લાગે. કારણ કે અમારા જીવનમાં હમણાં અમારા ગઢી હવે કંઈ નથી આપ્યું, પણ અમે અમારી જાત મહેનતે આટલું તો ઊભું કર્યું છે કે અમારા છોકરાને અમારા જેટલું દુઃખ ન વેઠવું પડે. એમ થઈ ગયું, પત્યું. હવે મારે છે ને બીજું ભાષણ ન સાંભળવું. તમે તમારું જે કામ કરતા હોય ને તે કરો. મારે પેકિંગ કરવાનું છે, શોપિંગ કરવા જવાનું છે. અને હા, દેવાંગે તમને કંઈ પૈસા આપ્યા છે? નહીં બેટા, મારી પાસે કંઈ પૈસા નથી, પણ તમે ચિંતા ન કરો. મારી પાસે થોડાક મારા પૈસા પડ્યા છે ને એ હું તમને આપીશ. તમે મને પૈસા આપશો પછી તમે દેવાંગને એમ કહેશો કે ફાલ્ગુનીને મેં મારા પૈસા એ દઈ દીધા અને મેં એની પર બહુ મોટો એહસાન કર્યો છે. એવું બધું મારે કંઈ સાંભળવું નથી. દેવાંગ મને આપશે ને ત્યારે હું શોપિંગ કરવા જઈશ. બાકી મને તમારા પૈસા નથી જોતા. સારું, તમને જેમ સારું લાગે એમ કરો. આનાથી વધારે મારે તમને કાંઈ નહીં કહેવાય. બાકી જેવી તમારી ઈચ્છા, જો પૈસાની જરૂર હોય તો મારી પાસે માંગી લેજો. મારા પડ્યા છે એ હું તમને આપી દઈશ દવાના. કેટલા છે? 50,000? 50,000 તો નથી. 25,000? તો તમને લાગે છે કે શોપિંગ મારું આમ 2-5 હજારમાં થઈ જાય? અત્યારે એક જીન્સ લેવા જાઉં ને તો 2 થી 3 હજારની જીન્સ આવે છે. પણ તમને તો ક્યાં ખબર હોય, તમે જીન્સ થોડી પહેરો છો. કંઈ વાંધો નહીં, પણ બેગ કપડા, શું ન્યૂ પર્સ. મેં નક્કી કર્યું છે કે 1 મિનિટ, પછી બીજું શું બાકી રહ્યું? મેકઅપ કિટ. શેની મેકઅપ કિટ? શું છે આ બધું? શું છે આ બધું? લિસ્ટ બનાવું છું. શેનું? આપણે ફરવા નથી જવાનું? અચ્છા, મતલબ ઘરમાંથી કઈ કઈ વસ્તુ લેવાનું છે એ વસ્તુ યાદ કરવા માટેનું લિસ્ટ? ના, તો આપણે ફરવા જઈએ છે ને તો આપણે બહાર જઈને શું શું નવી વસ્તુ લેવાની છે, ફરવા જવા માટે લઈ જવા, એનું લિસ્ટ બનાવું છું. જો મતલબ બહારથી લેવાની છે આ વસ્તુ? હા, એક નવી બેગ લેવી પડશે, ટ્રોલી બેગ. ફરવા જવા માટેનું લિસ્ટ, એમાં બેગ? હા, ટ્રોલી બેગ લઈશું આપણે. ટ્રોલી બેગ પડી જ છે, લગ્ન વખતની એમનેમ પડી છે, એ લઈ લેવાની. અરે પણ આપણે જો કપડા તારી પાસે બધા પડ્યા છે, કોઈ પણ એક જોડી લઈ લેવાના. પર્સ પણ પડ્યા છે, 8 પર્સ તો પડ્યા જ તારી પાસે. મેકઅપ કિટ લખી તે આમાં? મેકઅપ કિટ 7,000 રૂપિયાની આવે અને 7,000 રૂપિયા વાળી 3 મેકઅપ કિટ તો તે પૂરી કરી છે, પડી જ છે ઘરેથી. લઈ લેજે એકાદી બીજી આમ ડબ્બી આમ તેમ કરીને. સેન્ડલ? સેન્ડલ એન્ડ શૂઝ. હજી શૂઝ શેના શૂઝ ને સેન્ડલ? બધું પડ્યું જ છે, જે ઘરમાં પડ્યું છે ફેરીને ચાલતું થવાનું હોય. મને પૂછ હું શું લેવાનો છું. એક જોડી કપડાં પહેરીને આવીશ ને 3 દિવસ એકના એક જ કપડાં પહેરીશ, એટલે મારા નામનો ખોટો ખર્ચો જ નહીં ને કપડાં મારે સાચવવા નહીં. 3 દિવસ એક જ કપડામાં ફરશે તું? અને તારી સાથે હું ફોટો પાડીશ તો બધામાં તે એક જ કપડાં પહેર્યા હશે. હા તો અત્તર છાંટીશ ને, તને 3 દિવસ હું નાઈ જ લઈશ અને ટોવા લઈ લેજે મારો. હું ફેસબુક પર ફોટો મૂકીશ તો એમાંથી બધાને સ્મેલ આવશે. તું જાને, હવે સ્મેલ સુંગાડવા માટે થોડી જઈએ છીએ આપણે. લે આ બધું મુખ ફતવા તારા. જો દેવા, આ એકને એક કપડામાં છે ને હું ફોટો શેર નહીં કરી શકું, એટલે નવા કપડાં તો લેવા જ પડશે. અને ટ્રોલી બેગનું છે ને એક પાંડું ખરાબ થઈ ગયું છે, એટલે નવી ટ્રોલી બેગ પણ લેવી પડશે. લાવ અને બીજું ટ્રોલી બેગ કાઢીને આપે ને હું રિપેર કરાવી આવું. એક પૈડું તારે હાઉ ચીપ યાર, એને શું રિપેર કરાવવાની વોટ ચીપ?
ફેંકી દેવાની હોય. આ તે જે લિસ્ટ બનાવ્યું છે એ પ્રમાણે જો ખર્ચો કરવા જશું ને તો જેટલામાં ફરીને આપણે આવીશું ને એના કરતા 3 ગણો ખર્ચો તો તારા આમાં જતો રહેશે આમાં. એટલે તું મને લઈ ક્યાં જવાનું? એટલે મારે ફરવા માટે કઈ બહાર નથી જવાનું, વિદેશ નથી જતા આપણે, અહીંયા જુનાગઢ જ જવાનું છે. જુનાગઢ જતા આવશું, પછી તારા મામાને ત્યાં જતા આવશું ને તારા માસીને ત્યાં જતા આવશું. એટલે આને ફરવાનું કહેવાય એમ? તો શું તું મને કહેવાય? જુનાગઢ લઈ જવાનું. મતલબ આઉટ ઓફ સિટીમાં બીજું શું આવે? અરે પણ આઉટ ઓફ સિટીમાં પણ કઈ આવતું હોય ને સારું. મને થોડી ખબર હતી કે તું બોલ. ગામડે લઈ જવાનું છે. 3-4 વસ્તુ બોલ ચાલ, એમાંથી એકાદી સિલેક્ટ કરશું આઉટ ઓફ સિટીમાંથી. રાજસ્થાન જઈએ, ત્યાં પણ ફરવાના છે બધા શહેર. આઉટ ઓફ સ્ટેટની વાત નહોતી, સિટીની જ વાત હતી. સિટી જો એવી રીતે મને આઈડિયા નથી, હું મારી ફ્રેન્ડને પૂછી લઈશ. અક્ષરધામ જવું છે અમદાવાદના, સીધી સૈયદની જાળી બતાવતો આવીશ. જો એવી કોઈ જગ્યાએ નથી જવું, કોઈ સારી કાંકરિયા તળાવ પ્લસમાં મફત ચાલ. આટલી ગરમીમાં હું કાકડિયા તળાવ જોવા જાઉં એમ? વાહ ભાઈ વાહ, તારે ક્યાંય નથી જવું તો પછી જવું છે ક્યાં? છોડીએ આપણે ક્યાંય બહાર અરે. ફરવા જ નથી જવું. આટલી ગરમીમાં છે ને કોઈ ઠંડા માહોલમાં જવું જોઈએ એમ, જ્યાં એટમોસ્ફિયર આમ ચીલ હોય. સાપુતારા જા, બહુ સારું, એક દિવસમાં ફરીને આવતા રહીશું. ને સાપુતારામાં સારા સારા રિસોર્ટ પણ છે, ત્યાં 3 દિવસ માટે પણ રોકાઈ શકીએ છીએ. ઓહો, 3 દિવસના રિસોર્ટમાં રોકાવા માટે આ કોઈ વસ્તુ જરૂરી નથી, અને મારે 3 દિવસ રિસોર્ટનો ખર્ચો કરવાનો થતો નથી. નેચરલ અને નૈસર્ગિક જગ્યાએ જવું હોય ને તો પછી આપણે આપણી રીતે સાપુતારા જઈશું, એક દિવસમાં ફરીને આવતા રહીશું. વાત થાય પૂરી. તો એમ કે ને કે આપણે બાઇક પર જ જતા રહીએ, સવારે નીકળીને સાંજે પાછા. વેરી ગુડ. આપણે જો એમ જોવા જઈએ તો નેચરની વધારે નજીક આપણે બાઇક લઈને જશું તો જ આવીશું ને. ડન. આપણી ટ્રીપ આવતીકાલે સવારની, આવતીકાલે સવારમાં બંને જણા નીકળીશું અને જઈને પાછા આવતા રહીશું. એક કામ કર, શું? રહેવા દે, આ પણ શક્ય નથી. મને લાગતું નથી કે આપણે ફરવા પણ જઈ શકીએ. થેન્ક યુ. મને લાગતું જ હતું કે તું મને સમજીશ. વાંધો નહીં, આપણે ક્યાંય ફરવાનું સમજવાની વાત નથી, તો પણ એટલું સમજી ગઈ છું કે તારાથી છે ને કઈ થાય એમ નથી. કેમ કંઈ થઈ એમ નથી? મેં તો તને બધા ઓપ્શન આપ્યા પણ તને ક્યાંય જવું નથી એમ કે ને. તને તો મોટા મોટા વિચારો કરીને બેઠી છે, તારે ક્યાં જવું છે તને ખુદને ખબર નથી અને મારા ઉપર બ્લેમ નાખે છે. હા તો હોય સપના, બધાના અલગ અલગ સપના હોય. તારા સપના નીચા છે એનો મતલબ એવું નથી. જોયા તારા સપના, આ જે તારા સપના છે ને 2%ના, આ બધા સપનાને છે ને ફાડીને ભૂકો કરીને આને છે ને કચરા પેટીમાં નાખી દે. બાકી આવી રીતના ખોટા ખર્ચા હું કરીશ ને એવું ક્યારેય નહીં થાય. હાલી મળી છે એટલી મોડી રાત્રે પણ શાંતિથી સુવા નહીં દે. શું વળી મમ્મી શું કરવા માંગે છે જ નથી સમજાતું મને. હું થયું કઈ સ્વાદવાનું છું બેને? શું નથી થાતું મમ્મી ઘરમાં? હે, અત્યારમાં પણ ફરી પાછી પેલીએ મારી સાથે ઝઘડો કર્યો. લિસ્ટ બનાવતી હતી બેઠા બેઠા, મતલબ ફરવા જવા માટે મેં હા શું પાડી. મેડમે 1.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય ને એવું લિસ્ટ બનાવ્યું છે. બેગ લેવાની, કપડાં લેવાના, શૂઝ લેવાના, મેકઅપ લેવાના, બધા બોક્સ લેવાના, બધું જ છે ઘરમાં છતાંય લેવાનું. 1.5 લાખ રૂપિયાનું લિસ્ટ બનાવ્યું? હા, એના મન તો ફરવા નથી જતા. એના મન તો એવું છે કે આપણે કોઈ જગ્યાએ રહેવા માટે જઈએ છીએ અને એવી જગ્યાએ રહેવા માટે જવું છે કે જે જગ્યાએ આમ ઠંડુ વાતાવરણ હોય, શાંતિથી રહી શકીએ. હવે કોણ જાણે કયા પ્રકારની શાંતિ લેવી છે? નથી ઘરની અંદર શાંતિ તો પછી બહાર શાંતિ શું મળશે? ભાઈ તો હવે હદ કરી દીધી છો દેવા. હદ નહીં મમ્મી, મારું જીવવાનું આરામ કરી નાખ્યું છે. આટલી મોડી રાત્રે પણ મને કાંઈ ઊંઘ નથી આવતી. ઘડીક આ માટા મારતો હતો, ઘડીક તે માટા મારતો હતો, પછી એમ થયું કે કાંઈ નહીં હવે છોડીએ આ રૂમ છોડીને બહાર જાઓ. તો બહાર આવ્યો તો તમે હતા. બેટા મેં કે તને કઈ ટેન્શન આપ્યું છે? હંમેશા તારે હારે તો ઊભી રહું છું. મમ્મી તમે શું કામ જાગો છો? હું એમ કહેવા માંગુ છું. મને ઊંઘ નથી આવતી તો જાગું હું કરું કે? હા, જેને સૂવું છે એને ઊંઘ નથી આવતી અને જેને ઊંઘ આવે છે એનાથી સુવાતું નથી. શું કરવું? જો બેટા આ ભવની છે ને માંગણીઓ દિવસે ને દિવસે વધતી જાય છે, બરાબર છે? એને સમજવું નથી. દિવસે ને દિવસે નહીં મમ્મી, સેકન્ડે વધતી જાય છે. કે જે એની એક માંગણી પૂરી કરવા માટે આપણે જઈએ, આ કે ના પાડીએ કે ના પાડીએ, ત્યાં બીજું લિસ્ટ તૈયાર હોય. બીજી માંગણી માટે આપણે વિચાર કરવાનું કહીએ તો ત્રીજી માંગણી તૈયાર હોય. મતલબ મમ્મી શું આવી રીતે એની જીદ પૂરી જ કર્યા કરશું આપણે? આની માંગણીઓ બંધ નહીં થાય ને તો આનું કંઈક કરવું પડશે. કંઈક કરવું પડશે નહીં મમ્મી. હવે તો છે ને પતી ગયું છે. મારી પાસે કોઈ એવી ક્ષમતા નથી કે હું એની સાથે રોજે રોજ ઝઘડાઓ કરી શકું, એને સમજાવી શકું. એક હદ હોય મમ્મી, એક હદ. અહીંયા સુધી પહોંચી ગયું છું. હવે અહીંયા સુધી હું ઓફિસે જાઉં છું ને તો ઓફિસે એકના એક જ વિચાર આવે. કોમ્પ્યુટરની સામે બેઠો હોય ને તો એમ થાય કે હવે શું કરું છું અને
5 મિનિટે ને 5 મિનિટે ફોન આવશે. તમને ખબર છે મારી બેનપણીએ આ લીધું? તમને ખબર છે અત્યારમાં મેં ઇન્સ્ટાગ્રામમાં આ જોયું? મતલબ આ કોકની સ્ટોરી જોઈને આપણે આપણા જીવ બાળી નાખવાના. મોબાઈલ લઈ દીધો છે તો એનો ઉપયોગ એને કરતા આવડતો નથી, દુરુપયોગ કરે છે અને માણાની બધાની વાદે સડે છે કે સારી વાત નથી, પણ એના ધણી નથી સમજી શકતી. સ્ત્રી છે ને પત્ની કહેવાને લાયક જ નથી હોતી. એ આવી સ્ત્રી આવી હરેક વાતમાં માંગણીઓ, કંઈક તો સમજવું જોઈએ કે નહીં. હજી સવારે મેં એને સમજાવી કે બેટા તમે સારું થયું કે આ ફેસલો બંધ રાખ્યો કે તમારે ગાડી લેવી છે, ફરવા જાઓ છો તમારે જઈ આવો. તો મને કહે કે મારે પૈસા જરૂર છે. દેવાંગે આપ્યા, મેં કીધું મને નથી આપ્યા, જો મારી પાસે મારા પૈસા છે, તમારે જરૂર હોય તો હું તમને આપું. તો કે કેટલા છે? 50,000, લાખ. હવે આવી તો માંગણીઓની વધી લાખ, ગઈ છે. 2 લાખ, 3 લાખ, 35 લાખ, આ બધી તો મમ્મી રમત છે એના માટે. જેવી રીતે 1 રૂપિયો માંગતી હોય ને એવી રીતના 1 લાખ રૂપિયા માંગી લે. 1.5 લાખ રૂપિયાનું લિસ્ટ તૈયાર કર્યું ને હમણાં એને ફોન લીધો. કઈ ઓછાનો ફોન નથી લીધો, 1,47,000 રૂપિયાનો ફોન લીધો છે. અને એ પણ કોની હાટું? તો કે બેનપણીને બતાવવા માટે, મારું સ્ટેટસ જળવાવું પડે, બાકી અહીં પતિ ભલે પૂરો થઈ જાય. આવી છોકરીઓને લગ્ન કરવાના દીકરા, એની કરતા તો છે ને વાંઢા રહેવું સારું. લગ્ન જ ના કરાય, વાંઢા રહેવું નહીં. આ લગ્નનો વિચાર ના કરાય મમ્મી. હવે તો હું છોકરા કોઈ પૂછશે ને તો એને કહીશ કે ભાઈ તને વિચાર આવતો હોય ને તો એ ખર્ચાના માટે વાળી જ નાખજે. આપણે કઈ એવું કઈ કરવું નથી, છોડા બધું. આની કરતા ગરીબ ઘરની દીકરી લાવ્યા હોત ને એ ઘર પકડીને બેઠો તો ને આ બધું સંભાળી લે કે મારી ફરજ હું છે, મારા પરિવારમાં મારે કેમ રહેવું, મારા ધણીને કેમ રાખવો. એ બધી સમજણ છે ને ગરીબ બાપની દીકરી હોય ને એનામાં જ હોય. આની ઘરે તે રૂપિયા વાળાની દીકરી છે ને કોઈ દિવસ નું સમજી શકે, એને તો બસ રૂપિયાની જ ભૂખ હોય. હા. કેમ ઉડાડવા ઈ ખબર પડે. અને એની ઘરે તે કઈ છે ને સોનાના જાડવા નથી કે નથી રૂપિયાના જાડવા. હા, એની ઘરે છે ને ખાવા ખીચડી નથી. પોતાના પપ્પાની પાસે કાંઈ ના હોય અને છતાં અહીંયા આવીને મોટી મોટી ડિમાન્ડો કરે કે જાણે પુરુષ છે ને છોકરીને એટલા માટે જ પરણીને લઈને આવે છે કે એની બધી ઈચ્છાઓ પૂરી કરી શકે. શરમ આવવી જોઈએ. આ સમય કેટલો મોંઘવારીનો છે. બધા હાથોપાત કમાઈ ને ત્યારે ઘર હાલે છે, પણ નહીં, ઘરના કામે નથી કરવા કે નથી ઘરની બહારના કોઈ કામ કરવા, નથી કમાવું કઈ. મમ્મી ગયા મહિને 5 તોલાનો સોનાનો હાર લેવો હતો મેડમને, 5 તોલા સોનાનો હાર. એ વાત હજી પૂરી થાય ન થાય ત્યાં 4 વ્હીલ આવી, પોર્શે લેવી એને, પોર્શે. કે જાણે પોર્શેનું મારે ગેરેજ હોય ને ત્યાંથી ઉપાડીને એક 4 વ્હીલ આપવાની હોય એવી રીતના વાત કરે. એક દિવસ એમ જ કરીને ફરવા લઈ જાય, આને કાંઈ હોય નહીં. આને તો છે ને કે લઈ જ ન જોઈએ, ઘરમાં રખાય ને રૂમમાં પૂરી રખાય, ભલે એસી પડી રહે, ખાઈને પાડા જેવી થાય. ઘરની બારે નથી કાઢવી. હવે તમે તો કહો છો કે આને ફરવા લઈ જજે, મારે ક્યાંય જવું નથી એની સાથે. હું બહાર લઈને જઈશ ને તોય મોટી મોટી રેસ્ટોરન્ટમાં જવાની જીદ કરશે કે જે જગ્યાએ 1200 રૂપિયાની થાળી હોય ને એવી જગ્યાએ તેને ખાવું છે. હા, તમને ખબર છે હમણાં આપણા શહેરમાં પેલી ઓલી પાણીવાળી રેસ્ટોરન્ટ થઈ છે, કે જ્યાં નદી જેવું હોય ને વચ્ચે બેસીને ખાવાનું. એવી જગ્યાએ ખાલી એક જ્યુસ પીએ ને, જ્યુસ 650 રૂપિયા જ્યુસ હોય, એ પીવું મેડમને. કાંઈ વાંધો નહીં, એકવાર લઈ જાય, ઈચ્છા પૂરી કરી દે. 800 રૂપિયા પગાર છે મારો, એક દિવસમાં 800 કમાઉં છું ને એને 650 નું જ્યુસ પીવું. ઊંઘ તો નહીં આવે, ત્યાં નથી શું, અહીંયા જ શું. છોડો બધી વાત, બેસો તમે, બેસો શાંતિથી, હું સુવાનો પ્રયત્ન કરું, ઊંઘ આવે. શાંતિ. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બેન? એકદમ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. શું ને નથી ને એવું બધું છે. કેમ, શું થયું? હવે કયા મોઢે વાત કરું? હું એમ કહું છું કે તમે લોકો એમ કરો, આજે ટાઈમ કાઢીને મારા ઘરે આવો, તમે બેસો, પછી આપણે રૂબરૂ મળીએ ને તો એ વાત કરશું. જો આંટી, એમાં એવું છે ને કે અશોક ફ્રી નથી રહેતા, નહીં તો છે ને અમે આવી ગયા હોત અને બેસવા અમે છે ને પછી ક્યારેક આવીશું. બાકી તમે કહો, તમારા તબિયત પાણી સારા છે ને? હા, તબિયત તો સારી છે, પણ જરૂરી કામ હતું એટલે તમને બોલાવું છું. તો તમે આવો ને તો વધારે સારું. ગમે એમ કરો, ટાઈમ કાઢો એવો તો અશોકભાઈને ફોન કરી દો કે એ થોડાક વહેલા કામ પરથી વહી આવે ને તો તમે જમી લેજો, પણ આવો આજે. પણ એવું તો શું થયું છે કે તમે આવી રીતે અચાનક ફોન કરીને ઘરે બોલાવો છો? જો દામિની બેન, આમાં છે ને મારાથી ને ફોનમાં કાંઈ વાત થાય એમ નથી. જો ફોનમાં વાત કરી તો એટલી બધી વાત તમને ઊંડાણપૂર્વક વાતય નહીં કરી શકું, એટલે તમે રૂબરૂ મળો, આપણે બે નિરાતે જ વાત કરીએ તો તમને ખબર પડે કે નહીં આમાં ભૂલ કોની છે. જો તમારી વાત સાચી છે, હું સમજી શકું છું, પણ તમે જ્યાં સુધી મને વાત નહીં કરો ત્યાં સુધી મને કેવી રીતે ખબર પડશે? હું ઘરે કેવી રીતે વાત કરું? તમે કાંઈ નહીં તો થોડી ઘણી મને વાત કરી દો તો હું ઘરે વાત કરી લઉં. જો બેન,
આ તમારી નણંદ છે ને એ હવે હદ વટાઈ દીધી છે. ઘરમાં કેમ રહેવું, કેમ આ ઘરના સભ્યોએ વર્તન કરવું ને એને જરાય નથી આવડતું. શું થયું ફરી પાછા કંઈ બોલ્યા? જુઓ, હું માનું છું કે એમનો સ્વભાવ થોડો એવો છે, થોડા જિદ્દી સ્વભાવના છે, પણ તમે થોડું જતું કરી દો ને. વાત બરાબર છે, જાતું કરવા જેવું હોય તો અમે કરી જ દીધું હોય ને. આટલી નાની વાતમાં મેં કંઈ તમને તો ફોન ન કરી અને મારે કરાય પણ નહીં. પણ જો આ વાત છે ને હદબારી વધી ગઈ છે અને વાત દેવાંગ ઉપર આવી ગઈ છે. હવે એને શાંતિથી ને હુંવાય નથી ખાવા દેતી આ છોકરી. તો અમારે હવે હું નિર્ણય લેવાનું કયો તમે મને? આ તો બહુ ખોટું કહેવાય. કંઈક તો રીત હોય કે નહીં, કે ઘરમાં કેમ રહેવું, કેમ ખાવું પીવું, કે ઘરનું કામ કરવું. આ તમે સૌ તો તમારા હારેમાં તમે અત્યારે હું એવી રીતના વર્તન વર્તો છો અને નકરા રૂપિયા ઉડાડો છો? નહીં, પણ તમને તો ખબર છે ને કે ફાલ્ગુનીબેન પહેલેથી એકલા મોટા થયા છે, એટલે કે એના મમ્મી તો એ નાના હતા ત્યારે જ ગુજરી ગયા હતા, એટલે મારા સસરાએ જ એમને મોટી કરી છે. વાત તમારી બરાબર છે, હું સમજુ છું. પણ કોઈ પણ બેન દીકરી હોય એને એટલું તો કામ, ઘરનું કામ, ઘરમાં કેમ વડીલોરે વર્તન કરવું, હવે સાસરિયામાં કેવી રીતે રહેવું, પોતાના ધણીને કેમ રાખવો, એટલું તો હર કોઈ સ્ત્રીને આવડતું હોય, એમાં કાંઈ નવાઈ નથી. ઠીક છે, તમે શાંત થઈ જાઓ અને જો એમનાથી કંઈ ભૂલ થઈ હોય ને તો હું માફી માંગુ છું. જો હું છે ને હમણાં જ મારા ઘરે વાત કરી દઉં છું અને અમે લોકો આવીએ છીએ. તમે આવો તો વધારે સારું. અને તમારે માફી માંગવાથી એનામાં કોઈ ફરક નહીં પડે. તમારી ભૂલ નથી, શું કામ તમારે માફી માંગવી જોઈએ? આપણે ઘરે શાંતિથી વાત કરી બેહીને તો કંઈક નિકાલ આવશે. કંઈક એનામાં સુધારો આવવો હોય તો અત્યારે આવશે, પછી નહીં આવે. કારણ કે એને સ્વભાવ સુધારવાની એનામાં હિંમત છે જ નહીં કે હું સુધરું એમ. હા, સાચી વાત છે તમારી. કારણ કે અત્યારે જો નિકાલ નહીં લાવીએ ને તો બની શકે કે કાલે સવારે બહુ મોડું થઈ જાય. તો અને એમ પણ હવે વાત વધી જ ગઈ છે. હવે મને નથી લાગતું કે બેનબાને સમજાવવાથી એ સમજશે. એને કંઈક તો કરવું જ પડશે. સમજવું જ પડશે ને દામિની બેન. આમ થોડું હાલશે. જો આવું નવું રહેશે તો કાલે સવારે ઘર ભાંગશે અને આજુબાજુમાં અમારા હગાવાલા, અમારા સંબંધીઓ, અમારા સમાજમાં જે નામ છે એનું તો અમારું નાક બોળાઈ જશે. તો અમારે શું જવાબ દેવાનું લોકોને? એવું કહેવાનું કે અમારા દીકરાની એવો આવી છે, પૈસા ઉડાવશે, ઘરમાં ખર્ચા જ કરાવ્યા કરે છે. અત્યારે કેટલું દેવું થયું છે ને એ તો અમને ખબર છે. અમને અહીં ઘરે આવીને એકવાર પૂછો તો ખરા તમે કે કેમ છે એમ. હું સમજી શકું છું, હું તમને ખોટા નહીં કહું, પણ કંઈ નહીં. હું છે ને મારા ઘરે વાત કરી લઉં છું અને જેમ બને ને એમ પહેલાં અમે આવી જઈશું. પણ હા. ત્યાં સુધી પ્લીઝ મારી એક રિક્વેસ્ટ છે, તમે સંભાળી લેજો ને. પપ્પા કેટલા મહિનાઓથી હું સંભાળતી આવું છું. હવે તો છે ને મારાથી ની સહન નથી થતું એટલે દેવાંગે કામ હાથમાં લીધું સમજાવવાનું. હવે દેવાંગની વાતે નથી માનવા તૈયાર. તો પછી હવે અમારે શું કરવું એ કયો તમે? અમે આગળ ઘરની બહાર અમે કાઢી મૂકી, અમે એમ કહી દઈએ કે તારા પિયર જતી રહે, તો એને તો કંઈક લાગુ ફાવી જાય ને વાતો તો અમારી થાય ને ખરાબ સમાજમાં. નહીં, અમને ખબર છે કે તમે સાચા છો અને જ્યારે અહીંયા આવી જાય છે ને ત્યારે હું પણ સમજાવું છું. હા. તમે એવું ન માનતા કે અમે લોકો એમને કંઈ નથી કહેતા. અમે અમારી રીતે એમને સમજાવવાની બધા પ્રયત્નો કરીએ છીએ, પણ હવે સમજતા નથી તો શું કરી શકીએ? મને પણ ખબર છે બેટા કે તમે ખાનદાન બાપની દીકરી છો, ઘર પકડીને બેઠા છો, ઘર કેમ કરવું કેમની તમને બધી આવડત છે. પણ હવે ખબર નહીં ક્યાં હા મેડમનું ધ્યાન ભટકે છે. એ જોઈએ. હવે તમે આવો પછી આપણે વાત કરીએ બધી. સારું, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. મમ્મી, શું થયું પછી? તમારી સાથે વાત થઈ હતી કે નહીં એ લોકોની? હા, વાત થઈ છે. ફોન કરીને કીધું છે કે આવજો, અમારા ઘરે બધા આવતા હશે. મમ્મી, મને તો એમ થાય છે કે ફાલ્ગુનીને શરમ નહીં આવતી હોય કે વાતને અહીંયા સુધી પહોંચાડી દીધી અને છતાંય તે હજી સુધરવાનું નામ નથી લેતી. સિંદરી બળી જાય ને તો એનો વળનો જાય, એટલે એને સુધરવાનું નામ નહીં લે. હા, આખી ચીંધરી વહી જાય. આવો આવો. આવો બેસો. આવો. આવો. જય શ્રી કૃષ્ણ. આવો પપ્પાજી, આવો, બેસો. હા, બોલો ને. આમ અચાનક બોલાવ્યા. શું? અને ફાલ્ગુની ક્યાં છે? શું કામ બોલાવ્યા એના વિશે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે. હા, જો આવે જ ને. હા પપ્પા. ફાલ્ગુની આવે પહેલાં મારે થોડીક તમને વાત કરવી છે હા. કે તમે જેને તમારી બેનને સમજાવી શકતા હોય ને તો સમજાવો, અને જો તમારાથી ના થઈ શકે એમ હોય ને તો એક કામ કરો, અમારા છૂટાછેડા થાય ને એવા પ્રયત્ન શરૂ કરી દો. છૂટાછેડા થાય એવા પ્રયત્નો ચાલુ કરી દો એટલે? અશોકભાઈ, તમે જ કોને મને કે આ ઘરમાં જ્યારે
હા તમારી બેન આવી હતી ત્યારે અમારા ઘરમાં કઈ કઈ સુખ સુવિધાઓ હતી? કોઈ જ નહોતી. પણ પછી જે પ્રમાણે એણે કહ્યું એ રીતના અમે બધી રીતના લોન કરીને હપ્તાઓ કરીને ટીવી લીધું, એસી લીધું, ફ્રીજ લીધું, વોશિંગ મશીન લીધું, રસોડામાં પણ ફેરફાર કરાવ્યો, આ ઘરની દિવાલોમાં પણ ફેરફાર કરાવ્યો. મતલબ તમારી બેને જે રીતે કહ્યું અમને એવી રીતે અમે કરતા ગયા છીએ. પણ હવે છે ને પપ્પાજી બહુ હદ થાય છે. તમારી ભૂલ છે ને, તમારે ઈ કરવાનું થતું જ નથી. અરે પપ્પા અમને એમ છે કે નવી આવેલી વહુ છે બિચારીનું ઘરમાં મન લાગે. અમારે ઘરમાં નવી વહુ આવી જ છે ને ભાઈ. હા વેવાઈ જુઓ, તમારી તમારે વાત થોડીક બાપમાં રાખવી જોઈએ ને. એ તો અમારી ભૂલ હતી કે અમે દાબમાં ન રાખીએ, એટલી બધી છૂટ આપી. અમે એવું માન્યું કે વહુ નહીં મારી દીકરી છે એવી રીતે રાખીએ, છૂટ આપી. અરે ગમે તે હોય, તમે જો એક વસ્તુની એની જીદ પૂરી કરો એટલે બીજી વસ્તુ માંગવાની છે. હમણાં થોડા સમય પહેલા હું તમને વાત કરું તો પહેલા 5 તોલા સોનાની ચેન માગી મારી પાસે. હા ઇન્સ્ટાગ્રામમાં જોઈ હતી, એને ગમી એટલે કહ્યું કે મને આવી સેમ ટુ સેમ ચેન કરાવી દો. ના થઈ શક્યું. પછી બીજી વાર એને ફરી પાછી જીદ કરી કે એને હમણાં કોઈ એની ફ્રેન્ડ સર્કલમાં કોઈ કાર લીધી છે Porsche, હા એ લેવી હતી. હા અંકિતાએ લીધી. 35 લાખ રૂપિયાની કાર થાય. કેટલાની? 35 લાખ રૂપિયા. જાણે કે 35 રૂપિયા ખીચામાંથી કાઢીને આપવાના હોય ને એવી રીતના કહેતી હતી કે હપ્તા કરાવી લેજો. પણ એ તો લે જ ને, કારણ કે મારી વાત સાંભળો, આ એનો ઘરવાળો છે એ સારું કમાય છે અને એ પૈસાવાળા છે. એ શું કરે છે આપણે નથી જોવાનું, મુદ્દો આપણા ઘરનો છે. તો જો કુમાર તમે તમારી જગ્યાએ સાચા છો અને આ વાતનો ફેસલો કરવા જ આવ્યા છે. હા આમાં ભૂલ અમારી જ છે. અમને લોકોને ખબર જ હતી કે બેનબાના શોખ ઊંચા છે, અમને આવી ખોટી જીદ કરવાની ટેવ છે, તો અમારે છે ને એ રીતે જ એમને પરણાવવાની જરૂર હતી. આમાં તો તમે પણ હેરાન થશો ને અમે અને સાથે સાથે બેન બાબા. અને એને બોલાવો ને, આગળ કહું બોલાવું છું પણ તમે તમારી રીતે જે કહેવાતું હોય ને એ જ કહેજો. વળી પાછી ગુસ્સે થશે ને અમારા ઉપર આળ નાખશે. તમે શાંત થાવ, બધી રીતે અમે સમજાવી દઉં. ફાલ્ગુની, ફાલ્ગુની, શું થયું છે? બે બેસો. પછી કેવી તમે બધા અહીંયા? ભાઈ શું થયું? મેં જ બોલાવ્યા છે બધી વાત કરવા માટે. પણ શું કામ માટે? આ લોકોને શું કામ બોલાવ્યા છે? તે જે કાંડ કર્યા છે ને કહેવા માટે. મેં? હા ગઈકાલે સાંજે મારી સાથે ઝઘડો કર્યો, આખી રાત હું બહાર સૂતો હતો. આ બધી જ વાત કરવાની છે. કહી દે ને એ લોકોને કે કાલે શું થયું હતું. અરે પણ ઝઘડા તો થાય, એમાં શું થઈ ગયું? એમાં શું થઈ ગયું એટલે? હે અહીંયા પપ્પા બેઠા છે, હું છું, આ તારી ભાભી છે ને તોય તું આવી રીતે વાત કરશો? અરે પણ બે માણસ વચ્ચે ઝઘડા થાય એમાં કઈ આખા પરિવારે ભેગા ન થવાનું હોય? બહાર જવાનું થાય તો તમે કેટલા હજારની વસ્તુ લઈને જાઓ? હે ભાભી, જતા જશો ને તમે? કેટલાની વસ્તુ લો છો? તો નક્કી કરે છે કે કેટલું બજેટ. અમારે તો 1.5 લાખ રૂપિયાની વસ્તુનો સામાન બહારથી લઈને જ જવાનો અને નવી જ વસ્તુ લેવાની. બેગ હોય તો પણ બેગ લેવાની, કપડાં હોય તો પણ નવા કપડાં લેવાના, શૂઝ લેવાના, સેન્ડલ લેવાના, મેકઅપ લેવાનો, બધું જ લેવાનું નવું. તો આમાં છે ને મારી ભૂલ પણ છે. હો, મેં તો ક્યારે આવી ડિમાન્ડ જ ન કરી. હવે મારે પણ વિચારવું પડશે. બેનબાને જોઈને છે ને મને પણ એવું લાગે છે કે આવી ઘરમાં વસ્તુ હોય ને તો જ જીવન જીવી શકાય. હવે તમે પણ જ્યારે 4 વ્હીલ લઈ લ્યો, ઘરમાં છે ને સારું એવું પોતાનું નવું ઘર આવી જાય. હવે બેટા એવા વિચાર ન કરાય. શું કામ ના કરે? તમારી દીકરી કરે છે કે નહીં? તો હું કરું જ ને. હા, તો- તમારી સાથે ટેકામાં હું છું અને આઈફોન 17 પ્રો 1,47,000 વાળો પણ લીધો છે. ફોરેન ફરવા ના લઈ જાવ ને ત્યાં સુધી મારે તમારા ઘરે નથી રહેવું. Foreign? અને ના લઈ જાવ ને તો મારે હવે છૂટાછેડા જોઈએ. અરે પણ અરે પણ તમે તો તમારી હાથમાં રહીને વાત કરો. તમે ક્યારથી આવા મોટા સપના જોવા લાગ્યા? અત્યાર સુધી તો કોઈ દી ના બોલતા હતા ને હવે હું શું કામ મારી લિમિટેશન માં રહું? તમે ના રહી શકો તો હું પણ આવી જ રીતે આ રહું ને. આ તો ગાંડી ડાઈને શિખામણ આપે છે. પણ હું પહેલેથી આવી રીતે રહું છું ને. હા, બાકી નાવ ક્યારે? રહેવાય નહીં, આપણે સાસરા એવા છે ઈ. હા અને તમારે હા. ત્યાં તો તમારા પપ્પાને જાહો જલાલી છે, એક સારી ફેક્ટરી ચાલે છે, તમારા ભાઈનો પગાર પણ બહુ સારો છે, એટલે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને જાહો જલાલી કાંઈ પહેલેથી નહોતી. તારી મમ્મી ઓફ થઈ ગયા પછી મેં અને તારો ભાઈ છે ને નાનપણથી કામે સડી ગયો ત્યારે થયું છે આ બધું. અરે પણ જે પણ હોય મેં હા જે પણ એ શું આપણે સાસરે જાય ને તો આપણે હદ જોવી જોઈએ કે આપણા સસરામાં કેવી રીતે પહોંચી વળે છે, હું પહોંચી વળે એમ છે એની માંગ કરાય. આ તો 4 વ્હીલ ગાડીઓ ને 1.5 લાખના ઓલું કરવું લેવાનું બધું. પણ ફરવા જઈએ તો એ બધું ના જોઈએ? અરે 1.5 લાખના સાંભળો હવે ભાઈ, ઈ વાંધો નથી, ભલે લે.
પણ હજી લગ્ન છે ને ક્યાં જાજો સમય થઈ ગયો. ઈ તમે વસ્તુ તો જો હા કેટલી બરાબર મોંઘી દીધી. દેવાણ તમારી વાત સાચી છે. ભૂલ બધી એની જ છે. આ જુઓ તો આવું બધું ન લેવાય હો બેટા. 7 લાખ રૂપિયાનો હિસાબ છે જે મારે ચૂકવવાનો છે ને આના હપ્તા ભરું છું. માથે જોઈ લો. કેટલો દેવું છે અમારે. બધો વિચાર આપણું ઘર જાણીને રહેવું પડે બેટા. મારા ફાંસીએ સડીને મરી જાય તો તમને આંખ ન ઉઘડે તો મારા અરે ઘરે હું જુઓ હવે છે ને એક કામ કરો ને, જો તને અહીં ન ફાવે ને તો તું ઘરે આવી. બરાબર છે, છૂટાછેડા જ લઈ લો તમે. એમ પણ આ લોકો મિડલ ક્લાસ છે, તમારા સપના પૂરા નહીં કરી શકે. તમે છે ને બહુ હાઈફાઈ જીવન જીવો છો, બરાબર કે નહીં પપ્પા? હું બરાબર પપ્પા, મારી ઇજ્જતનું હું. આ પપ્પા તમે જ વિચાર કરો ને, હવે એમના સપના જ પૂરા ના થાય તો એ વ્યક્તિ સાથે શું કામ રહેવાનું? આપણા ઘરની કેપેસિટી જો 1 કરોડ રૂપિયાની છે ને, આપણે વેલ સેટ છીએ. હવે મારે સપના 2 કરોડના જોવાના. અરે પણ આ બધા તમે લોકો કેવી વાત કરો છો? અને મેં ક્યારે divorce ની વાત કરી કે અચાનક તમે લોકો આ અરે, વાત લઈને બેસી ગયા? પણ તારી લેવા માંગુ છું. મારે તારી સાથે રહેવું નથી, કદાચ 1 થી લાખે નથી રહેવું. હા, બહુ થઈ ગયું હવે. આ કઈ જિંદગી મજાક નથી કે જ્યારે હોય ત્યારે બસ મનમાં આવે એવી ડિમાન્ડો કર્યા કરવાની. હું ડિમાન્ડ પૂરી કરી શકું એમ નથી. મહેરબાની કરીને તમારી બેનને અહીંયાથી લઈ જાઓ પ્લીઝ. ઊભી થા. જો ભાઈ શાંતિથી રહેતા હોય ને અને જે મળે એમાં ખુશ રહે તો અમને કોઈ વાંધો નથી. ભલે શાંતિથી ને જિંદગી જીવે, પણ એની માંગણીઓ બધી પૂરી નહીં થાય એ ચોખવટ પાડી દઈએ. બોલો ફટાફટ, શું કરવાનું છે? કાંઈ કરવાનું થતું નથી. લઈ જાઓ. આવી રીતે વાત ન કરો. માન્યું કે મારી જીદ અને સપનાઓ મોટા છે, પણ એનો મતલબ એમ તો નથી ને કે હું તમારાથી દૂર થઈ જાઉં. સપના હું નાના કરી દઈશ, પણ અહીંયાથી જવા નથી માંગતી. નાના કરી દેશે મતલબ લાખ રૂપિયાનું સપનું 10,000 આવશે, બાકી સપના તો પૂરા નહીં જ અરે થાય. નહીં જોઈશ સપના, બતાવો ને. પણ હવે તમે લોકો ઘરે જાઓ. પાકું? હા, અને જો એવું લાગે ને તો ફોન કરજો, હું લઈ જઈશ. હા હાલો અને હવે શાંતિ રહેજે અને શાંતિથી આ લોકોને રહેવા દેજે. હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.